હા નમસ્તે. તો આજે અમે અમદાવાદ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી ગાંધીધામ આવ્યા છે. અમારા એક દર્દી છે જેમનું નામ છે જયેશભાઈ પંડ્યા. એમને ઘણા ટાઈમથી વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો, બહુ મોટું અલ્સર થઈ ગયું હતું. તો ઘણા ડૉક્ટર્સને બતાવ્યું પણ એમને ક્યાંય ફરક જ નહોતો પડતો. જોતજોતામાં ક્યાંય એમને બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનું એડ્રેસ જોયું અને અમારા સુધી પહોંચ્યા. તો આજે એમના જ શબ્દોમાં તમને જણાવીશું કે જયેશભાઈને પહેલાં કેવું હતું અને ટ્રીટમેન્ટ પછી કેવું છે. જયેશભાઈ નમસ્તે. નમસ્તે. કેમ છો? મજામાં? મજામાં. ઓકે. તો તમે અમારી પાસે કેવી રીતના પહોંચ્યા હતા? અમને કોડાઈથી એડ્રેસ મળ્યો હતો. અચ્છા. અને પછી તમે કેવી રીતના કોન્ટેક્ટ કર્યો અમને લોકોને? એમના એ પાસે એડ્રેસ કોણે આપ્યું હતું તમને? અમને કોડાઈથી એડ્રેસ મળ્યો હતો. હા. ઠક્કરભાઈ આપ્યો હતો. ઓકે. અને અમે એ રીતે અમદાવાદ પહોંચ્યા બેન્કર્સ હોસ્પિટલે. પછી બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં પહોંચ્યા. આ ટ્રીટમેન્ટ અહીંયા આદિપુરમાં, ભુજમાં બધે કરાવી. તો ત્યાં તમને કેવું રહ્યું? અને ત્યાં ટ્રીટમેન્ટ કરાવી છતાં પણ બેન્કર્સમાં કેમ આવ્યા? કારણ કે અહીં કને કાંઈ ફરક ન પડ્યો એમાં. જે હતો એવું જ એવું રહ્યું. અચ્છા, કશું ફરક ના પડ્યો તમને? ઓકે. તો આ તમને આટલું મોટું અલ્સર હતું ત્યારે તમને શું શું થતું હતું? તો પીડા તો એટલે લોહીને નીકળતા જ હતા સતત જ. લોહી બી નીકળે ને રસી બી થાય રસી પણ નીકળતી હતી. અને કેવો દુખાવો હતો તમારો? દુખાવો તો રહેતો હતો. આ તો સતત પાટા વીટી ચાલતું હતું. અચ્છા, દુખાવો કન્ટિન્યુઅસ રહેતો હતો તમને. તો તમે કેટલા ડોક્ટર્સને બતાવ્યું હશે? અહીં લોકલ ડોક્ટર બતાવ્યા. આપણે ભુજની અંદર શાહભાઈ કરી ડોક્ટર છે, શાહ હોસ્પિટલ છે, ઓકે, ત્યાં બતાવ્યું. એટલે તમે ઘણા ડોક્ટર્સને બતાવી દીધું. અમદાવાદમાં સુજલ શાહને બી બતાવ્યું હતું. સુજલ શાહને પણ બતાવીને આવ્યા હતા. તો ત્યાં તમને શું થયું? એટલે ત્યાં તમે કેમ ટ્રીટમેન્ટ ના કરાવી? ત્યાં એ લોકો ખાલી પાટો બાંધ્યો, થોડાક દી ફટી ગયો, પછી પાછું ચાલુ થઈ ગયું. પાછા તો ગયા નહીં ત્યાં કને પાછા અમે. અચ્છા, એટલે ખાલી પાટા બાંધી આપતા હતા તમને. હા. તો તમે આ જે ટ્રીટમેન્ટ કરાવી છે વેરિકોઝ વેનની લેઝરથી, એ ટ્રીટમેન્ટ પછી તમને કેવું છે? હવે સારું છે. એના પછી તો સારું. એટલે કેવું સારું છે? એકદમ રૂજાઈ ગયેલું છે. જો એકદમ રૂજાઈ ગયું છે કમ્પ્લીટલી છે. અચ્છા. અને જે દુખાવો ને એવું બધું છે તમને? દુખાવો નથી અત્યારે. દુખાવો નથી તમને કંઈ? ઓકે. તો તમને જે આ ઓપરેશન કર્યું ત્યારે તમને કેવું રહ્યું હતું? તમને ડર હતો કે એવું કંઈ હતું? એમ થોડું એવું લાગ્યું કે આ સોયો લાગશે કે શું થશે કે. ઓકે ઓકે. પણ પછી તમને એકદમ બરાબર? પછી બરાબર થઈ ગયા. તો તમે જે અહીંયા બધા ડોક્ટર્સને બતાવ્યું, તમે કહ્યું પહેલા પણ ઓપરેશન કરાવી લીધા છે, તો એ કેવી રીતનું હતું? એ આદિપુરમાં કર્યું હતું ડિવાઇન લાઈફમાં ઓપરેશન. એ સક્સેસફુલ ના ગયું. અચ્છા, એ સક્સેસ ના ગયું તમને. એ તમને એઝ ઇટ ઇઝ પાણી નીકળતું હતું, અલ્સર, એ બધું એમનું એમ જ હતું? એમને એમ થયું. ઓકે. અને દુખાવો તમારો કેવો હતો? ત્યાં દુખાવો થોડાક રાત થઈ હતી, પણ પાછું એવું ને એવું થતું જતું હતું. અચ્છા, એટલે એવું ને એવું. એટલે તમને શું થતું? એટલે નીચે જે અલ્સર હતું ને, હા, એ આ માથે બીજું એક અલ્સર ફૂટ્યું. અચ્છા, એટલે ફરી પાછું ઉપર ને ઉપર બીજું અલ્સર આ માથે ફૂટ્યું એટલે. અને એમાં તમને એટલે શું થતું હતું? રાતે કેવી પીડા હતી તમને? એટલે પીડા તો નોર્મલ થાય, પણ સતત ચાલ રહેતી એટલે પીડાને તો ખબર જ ના પડે. એનું કારણ છે સતત વર્કિંગ ચાલુ જ હોય એટલે પીડા થતી જ રહે. એટલે તમે આટલા બધા અલ્સરમાં કામ પણ કરતા હતા? હા, નોકરી ચાલુ જ હતી. અચ્છા, તમારી નોકરી ચાલુ જ હતી. ઓકે. તો એટલે તમને આમ કંઈ દુખાવો એવું બધું? દુખાવો તો રહેતો જ તો બેન, સતત 24 કલાક દુખાવો રહેતો? દુખાવો તો રહેતો જ તો. ઓકે, 24 કલાક દુખાવો રહેતો હતો. આ વળી ગોળીઓ ખાઈએ એન્ટીબાયોટિક, એટલે એન્ટીબાયોટિક લો એટલે તમને દુખાવો જતો રહે? હા. ઓકે. તો હવે આ ટ્રીટમેન્ટ પછી તમને પાણી બધું નીકળતું હતું, બ્લડ ને બધું? એ હવે બધું સરસ થઈ ગયું છે. આ દુખાવો બી નથી. ખરેખર નથી ને દુખાવો? ખરેખર નથી, બિલકુલ નથી. તો તમને બધા જોઈ રહ્યા છે, એ લોકોને શું મેસેજ આપવા માંગો છો તમે? તો ભાઈ તમે સારી જગ્યાએ જાઓ. એક જ જગ્યા બેન્કર્સ હોસ્પિટલમાં જાઓ. જો વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હોય તો ત્યાં કને તમે સક્સેસફુલ થશો. ઓકે. એટલે તમે બધાને એવું કહેવા માંગો છો જેને વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હોય એ બેન્કર્સ પાસે જાય, એમ ને? હા, દિલથી કહી રહ્યા છો? હા, દિલથી. તો બધા તમને જોવે છે, જરા એ લોકોને તમે જણાવો ને કે આ વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હોય તો ક્યાં જવાનું? વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હોય તો બેન્કર્સ હોસ્પિટલમાં જાવું, અમદાવાદ. અને તમે ડૉક્ટર મોહલ બેન્કરને શું કહેવા માંગો છો? ડૉક્ટર સાહેબનો હું આભાર જ માનું છું. એકદમ આભાર માનું છું કે તમે સારી જગ્યાએ આવ્યા, એમ ને? સારી જગ્યાએ આવ્યા અને સારું થયું. સારું થયું, ખરેખર સારું થયું. ખરેખર આટલી બધી જગ્યાએ ગયા તમને ક્યાંય સારું ના થયું? ક્યાંય નથી થયું સારું, અહીંયા જ સારું થયું. અચ્છા, અહીંયા જ સારું થયું. ઓકે. તો ત્યાં તમને ડોક્ટરો બીજા બધા શું કહેતા હતા? ડોક્ટર દવા જ આપતા, બસ એન્ટીબાયોટિક ગોળી દવા આની કે આનો કોઈ ઈલાજ નથી કે. અચ્છા, બધા એવું જ કહેતા હતા આનો કોઈ ઈલાજ નથી? બધા ડોક્ટર એવું કહેતા હતા? એ જ કહેતા હતા. એ આપણા કને અહીંયા નહીં થાય કે બહાર ક્યાંય જાઓ તો ભલે એ કે. અચ્છા, પણ અમારી પાસે ઈલાજ નથી? ભુજમાં નહોતું કે આનું. અને અમારા ડોક્ટરે તમને શું કહ્યું? તમારા ડોક્ટરે અમે બતાવ્યું અને એમણે કીધું કે, મેં કીધું સાહેબ ઓપરેશન કરાવ્યું છે. મને કે ઓપરેશન સક્સેસફુલ નથી ગયું તમારું, હજી વાલ કે જે
પેક કરવાનો તો એ વાલ પેક થયો નથી, ઓકે એટલે એના leakage કારણે નથી. તમારે આ નીચે ડેમેજ થાય છે. ત્યારે એમને એક મોજો અને આ પાટો આપ્યો હતો કે આ પાટો બાંધો, પછી તમે વિચારી જાઓ. અચ્છા, પછી અમને વિચારવાનો સમય લીધો, વળી થોડોક સમય વધુ કાઢ્યો એટલે અલ્સર થોડોક મોટો થયો. બીજા કેટલો સમય કાઢી નાખ્યો? 7-8 મહિના વાંહે કાઢી નાખ્યા. અચ્છા, અને પછી તમે ટ્રીટમેન્ટ માટે આવ્યા? હા, પછી આયા. પછી કારણ કે પાટાથી એ લોકો જે પાટો આપ્યો હતો ને એનાથી બરાબર થઈ ગયો. બીજો Okay. પાટો મગાવ્યો એટલે વ્યવસ્થિત થઈ ગયો. ત્યાં સુધી જોબ ચાલુ, ત્યાં પછી મેં કીધું રિટાયર થાય પછી જ પછી ઓપરેશન કરાવશું. કરીશું. ઓકે, અને પછી તમે છેવટે આ ટ્રીટમેન્ટ કરાવી? હા, આ ટ્રીટમેન્ટ છે તો ઓપરેશન તો કરાવવું જ પડ્યું એમ ફરજિયાત. અચ્છા, પ્રોસિજર કરાવી જ પડી. અને પછી અત્યારે તમને સરસ છે? અત્યારે સરસ છે એકદમ. ઓકે ઓકે, તો શું કહેશો ડૉક્ટર મોહલ બેંકરને તમે? ડૉક્ટર સાહેબનો એકદમ ખૂબ આભાર માનું કે આ પગમાંથી દરેક બીમારી જતી રહી વેરિકોઝ વેનની. તો આપે જોયું કે પહેલાં એમને આ બધું અલ્સર હતું, અહીંયાથી એમને રસીને પાણીને બધું નીકળતું હતું. ઘણા વર્ષોથી એમને દવા કરતા હતા, બધા અલગ અલગ ડૉક્ટર્સને બતાવ્યું, ક્યાંય એમને સચોટ નિદાન ના મળ્યો. અત્યારે આપ જોઈ શકો છો એમને ક્યાંય કશું છે નહીં. 9 વર્ષથી એમને બધી ટ્રીટમેન્ટ લેતા હતા. આ થોડું છે એમને, તમે જોઈ જ રહ્યા છો, હજી 5 મહિના થયા છે ટ્રીટમેન્ટના, પણ તો પણ એમને આટલું સરસ છે. તમે સાંભળ્યું કે પંડ્યા સાહેબના શબ્દોમાં જ સાંભળ્યું કે પહેલાં એમને શું ફેસ કરતા હતા ટ્રીટમેન્ટ પહેલાં, અને ટ્રીટમેન્ટ પછી એમને કેટલા હેપી છે. હનુમાન દાદાના મંદિરમાં એમને સતત સેવા આપે છે. કેવી સેવા આપો છો તમે? સારી સેવા, આમ સારી સેવા આપી હનુમાન મંદિરમાં. કેવી, શું ત્યાં શું સેવા આપો છો તમે? કોઈ બી આવે યાત્રાળુ એની સેવા કરવાની. અચ્છા, એમની સેવા કરવાની. હા, જમવાનું આપવાનું કે પથારીઓ આપવાની કે જે. અચ્છા, તો તમે મને કહ્યું હતું, મને હજી યાદ છે કે દાદાની ઈચ્છા હોય તો જ તમે સારી જગ્યાએ પહોંચો. હા, 100%. એ તમે મને કહ્યું હતું, એ થોડું જણાવો ને, તમને બધા સાંભળે છે તો. એ હનુમાન દાદાની માનતા રાખે છે, એમને એમ નારિયેલ ચડાવી આવે ને, હા, અને જે મનોકામના ધારણ કરે 10 શનિવાર, 11 શનિવાર, 7 શનિવાર કે 15 શનિવાર કે 21 શનિવાર, જે મનમાં ધારણા કરે એનો કામ ફતે થાય છે, થાય છે, થાય છે. અચ્છા, એટલે તમે પગ માટે કઈ બાધા રાખી હતી? મેં કીધું તો અચ્છા, હનુમાન દાદાને કરવું હોય તો કરે, બાકી આપણે શનિવાર તો અહીંયા ભરીએ જ છીએ. હા હા, એટલે દાદાએ જ તમને બેંકર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં મોકલ્યા ને? ત્યાં એ પહોંચાડ્યા છે. એમને જ પહોંચાડ્યા ને? એટલે તમે હવે ખરેખર હેપી છો? ખરેખર. તો તમે સાંભળ્યું કે પંડ્યા સરે કહ્યું આટલું, કે દાદાની આટલી સેવા એમને આપી છે, ઘણા બધા ડૉક્ટર્સને બતાવ્યું, ઘણું દુઃખ સહન કર્યું એમને, અને અત્યારે એમને ખરેખર સારું છે. એમને ખુદ એમના શબ્દોમાં કહ્યું છે. તો આપણે એમના સન જોડે પણ થોડી ચર્ચા કરીએ. કેમ છો? મજામાં? મજા, કેમ છો? બસ એકદમ મજામાં. તો તમારા ફાધરને પહેલાં કેવો પ્રોબ્લેમ હતો? તમે શું જોઈ રહ્યા હતા? એટલે એકચ્યુઅલી આમાં એવું છે કે 2006માં એક ઓપરેશન થયું હતું. એના પછી મતલબ 10 વર્ષ પછી એમને પ્રોબ્લેમ. એટલે શેનું ઓપરેશન થયું હતું? આપણે મણકાનું. અચ્છા, અહીંયાનો સ્પાઇન સર્જન થયું હતું, એ રાજકોટ જ થયું હતું આપણે. ઓકે. તો એના પછી છે ને 10 વર્ષ પછી આ પ્રોબ્લેમ થઈ. અહીંયા ભુજમાં ડૉક્ટર હળિયા કરીને છે. હા હા, હળિયા સાહેબે આમ કંઈક નાનું એવું મચ્છર વગડ્યો છે, તે સીધો આમ છેકો જ મારી દીધો. ઓકે. છેકો મારી દીધો ને ત્યારે દેવેન્દ્ર પરમાર ડૉક્ટર હતા સાહેબ અહીંયા ભુજમાં, અને સ્કિનના, જેમણે કીધું હતું કે આને કાંઈ કરતા નહીં તમે. અને હળિયા સાહેબે તરત છેકો મારી દીધો. એના પછી ધીમે ધીમે કન્ટિન્યુ 2017થી આ વધતું ગયું. 2017થી દર બીજા દિવસે એમની દવા ચાલુ રહેતી. ઓકે. અને 2024 સુધીમાં અમે લગભગ એમનું આ બીજી કે ત્રીજી વાર એનું ઓપરેશન થયું. અહીંયા 2 વાર તો ડિવાઇન લાઈફ. એટલે શેનું ઓપરેશન? વેરિકોઝ વેનનું, અલ્સરનું? વેરિકોઝ વેન. 2-3 વાર ઓપરેશન કરી દીધા છે તમે? અચ્છા, તો પણ એમને રિઝલ્ટ સારું? એટલે ઓપરેશન મતલબ આ લેઝરથી ટ્રીટમેન્ટ કરાવી? હા. ઓકે. અને બાકી તો પછી અમદાવાદમાં મેં બેન્કર્સનું નામે સાંભળ્યું હતું, અને 1-2 વાર વાત પણ થઈ હતી તમારા સાથે કે આવું છે એમ, પણ સંજોગ ભેગા નતા થતા. ઓકે. પણ હવે તોય સારું છે એમ. દર બીજા દિવસે અમે જે દવાખાનું ફેસ કર્યું છે એનાથી અત્યારે સારું છે. ખરેખર સારું છે ને? 2017થી આમ 2024 સુધી ફેસ કર્યું છે. ઓહો. અને બેન્કર્સમાં ક્યારે ટ્રીટમેન્ટ કરાવી તમે? આજથી લગભગ 3-4 મહિના થયા હશે. 3-4 મહિના થયા હશે. ઓગસ્ટમાં કરાવી. ઓગસ્ટમાં કોની પાસે કરાવી હતી? મેહુલ બંકર સાહેબ, ડૉક્ટર મોહલ બેન્કર પાસે. તમને કેવું લાગ્યું બેન્કર્સમાં આવીને? બેન્કર્સનું મને તો વેધર અને જે સ્ટાફ છે એ પણ બહુ સારો છે, અને ડૉક્ટર સાહેબનું નેચર પણ બહુ સારું છે. ઓકે. અને ગમે એટલી વાર પૂછો સરને, ક્યારેય ગુસ્સે થતા જ નથી એમ. અચ્છા, એટલે તમને બહુ સરસ આન્સર આપ્યા છે. હા. ઓકે. તો તમે તમારા ફાધરને આ લેઝર ટ્રીટમેન્ટ કરાવી વેરિકોઝ વેનની, એ પછી તમે શું ચેન્જીસ જોઈ રહ્યા છો? જે બેન્કર્સમાં કરાવી એના પછી શું ચેન્જીસ જોવો છો? ચેન્જીસમાં એવું છે કે હવે મતલબ 1-2 વિઝિટ થઈ અમદાવાદની, એના પછી હવે એમને ધીમે ધીમે ફરક પડતો જાય છે. ઓકે.
ધીમે ધીમે હા, એમને અલ્સર પેલું ઓછા થતા પાણી જાય ને છે. અલ્સર હા, ને પાણી ને બધું બધું હવે નથી નીકળતું. નથી નીકળતું હા, ઓપરેશન થયા પછી 1-2 વિઝિટ અમદાવાદ થઈ હતી, પણ એના Okay. પછી હવે નથી થતું કંઈ હવે પ્રોપર છે ને? પ્રોપર. ઓકે, તો બેન્કર્સ માટે શું કહેશો તમે? એટલે બેન્કર્સ માટે તો એવું જ કહેવાનું કે જે લોકો અહીંયા કચ્છમાં હેરાન થાય છે એ લોકો એકવાર અમદાવાદ બેન્કર્સ હોસ્પિટલની વિઝિટ કરે તો એમના માટે સારું છે. પૈસા પણ બચશે અને એમનો ટાઈમ પણ બચશે અને પેશન્ટને પણ જલ્દી રિકવરી આવશે. ઓકે, થેન્ક યુ સો મચ, તમે તમારો કિંમતી ટાઈમ આપ્યો. થેન્ક યુ.